मुख्य आरोपी शौकत अलीनी पूछपरछमां खुलासा थया छे। शौकत अलीनी हरियाणामां हथियारनी दुकान छे। शौकत तेनी शॉपमांथी गन वधु वेचाय ते माटे गुजरातमांथी जे ग्राहक आवे तेने लायसन्स अपाववानुं काम करतो हतो। तो मणिपुर नागालेंडना एजंटो साथे शौकत संपर्कमां हतो। गुजरातना एजंटो शौकत थकी बोगस हथियार लायसन्स कढावतो। तो शौकत तेना मित्रना प्रोहिबिशनना केसमां गुजरात आवतो हतो। गुजरात आवतो त्यारे आ एजंटोने संपर्क करतो। बोगस लायसन्स कौभांडनो मास्टर माइंड छे शौकत अली। बोगस हथियार लायसन्स कांडमां અત્યાર સુધી કુલ 40 આરોપી પકડાયા છે। અત્યાર સુધીમાં કુલ 4 રિવોલ્વર, 4 બારબોર્ડ ગન, 311 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। તો 29 હથિયાર, 975 કારતૂસ અત્યાર સુધીમાં રિકવર કરાયા છે। 12 આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શૌકતનું કામ હતું કે અહીંથી જે ગન લાયસન્સ પોતે ધારક છે, ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે એટલે એની ગન વધુ વેચાય એના માટે એણે દીમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરતો। તો સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી। અજાણ્યા શખ્સો યુવકને પેટના ભાગે ચપ્પુ મારીને ફરાર। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસે હત્યા કરનાર 2 સગીરની અટકાયત કરી છે। વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો વરાછામાં યુવકની ઘાતકી હત્યા। જૂનાગઢના કેશોદના પાણખાણ ગામે ધીંગાણું સર્જાયું છે। ખેતરના શેઢાની તકરારમાં વૃદ્ધની હત્યા। 2 જૂથ વચ્ચેના ઝઘડામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા। તમામ ઘાયલોને 108 મારફતે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા। ગંભીર ઇજાગ્રસ્ત 2 વ્યક્તિને જૂનાગઢ રિફર કરાયા છે, જેમની હત્યા કરવામાં આવી તે પાણખાણ ગામના હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામમાં એક સેડા અંગેની ઝઘડો થયેલો, જેમાં એક જ જ્ઞાતિના 2 પરિવાર દ્વારા ઝઘડો થયેલો છે। જેમાં આમાં એક વ્યક્તિ જેનું નામ પીઠમભાઈ રાયમલભાઈ ગોગણા કે જેઓનું મૃત્યુ થયેલું છે, તેમજ તેમના 2 લોકોને ઇન્જર્ડ થયેલા છે, જેઓને સારવારથી જૂનાગઢ શિફ્ટ કરેલા છે। તે જ રીતે સામેના પક્ષમાં પણ 3 જણાને ઈજા થયેલી છે અને એ લોકોના પણ 5-7 જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવડી જગ્યાએ પણ પોલીસ મૂકી દેવામાં આવી છે। અમદાવાદ રખિયાલ પોલીસની પીસીઆર વાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ આ કેસમાં પોલીસ 4 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાને કલોલથી પકડ્યો છે। કુખ્યાત આરોપી મોહમ્મદ બનાવ બાદ યુપી, પંજાબ, દિલ્હી નાસ્તો ફરતો હતો। રખિયાલમાં પોલીસ પીસીઆર પર હુમલો કર્યા બાદ 4 મહિનાથી ફરાર હતો। તો બાપુનગરમાં ગુજસીટોક ગુનામાં પણ વોન્ટેડ હતો। કુખ્યાત આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 16થી વધુ ગુના છે। અગાઉ 4 વખત પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે શખ્સ। અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે, પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે, જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે। ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે, ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે। જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે। તો સુરતના લક્ષ્મણનગર નજીક આવેલા દીનદયાળ ચોકની ઘટના। બાઇક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઇકમાં આગ લાગી। બાઇક ચાલકે સમય સૂચકતા વાપરીને બાઇકથી દૂર ભાગી ગયો। બાઇક આગમાં બળીને ખાખ થયું। સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી। ભાણવડમાં બરડા ડુંગરમાંથી ઝડપાઈ દારૂની ભઠ્ઠી। દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 35,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો જપ્ત કરાયો છે।
બરડા ડુંગરમાં આવેલા છેલ્લા નેસ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે ફરાર આરોપી ગોગન રબારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેરીના રસના રસિકો સાવધાન રહેજો. અમદાવાદમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત ગ્વાલિયામાંથી લીધો હતો રસ. કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ. ગ્રાહકે એએમસી ફૂડ વિભાગમાં ફરિયાદ કરી. એએમસી ફૂડ વિભાગે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ રસમાં પહેલાં હું અહીંયા આવ્યો હતો. પહેલાં મેં પછી ટેસ્ટ કર્યો તો મને ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાધો હશે એટલે એવું લાગશે. પછી ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી. પછી હું પાછો લઈને આવ્યો. બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો. પછી કે હું તમને બીજો આપી દઉં. પછી મેં આ રસ માટે પછી મેં એમને એવું કહ્યું કે તમે મને પેલો જૂનો રસ જે હતો એ જ આપી દો, નવો રસ મારે નથી જોઈએ. મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે જોડે મારી જોડે હાથમાંથી ઝૂંટવી લેવાની कोशिश करता था. हाँ बोलिए. सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को. दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है, लेके गए. फिर ये वापस लेट के आए कि आमरस खराब है, नहीं अच्छा लग रहा है. दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया. इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ. कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया. नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा. તો રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી. હવામાન વિભાગે કરી છે આગાહી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે सामान्य वरसादनी शक्यता रहશે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे. आज के लिए तो आज के लिए आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के लिए गुजरात रीजन और सौराष्ट्र के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग की वार्निंग है वो डिस्ट्रिक्ट है सौराष्ट्र रीजन के बोटाड, भावनगर, अमरेली. और जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें भरूच, आनंद, सूरत, वलसाड़, नौसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली, नर्मदा और अहमदाबाद का जो साउथ एरिया जो भावनगर से सटा हुआ है वहाँ पे थंडरस्टॉर्म की और लाइटनिंग और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए. તો રાજ્યમાં હવામાનને લઈને મોટી આગાહી. હવામાનમાં મોટા ફેરફારના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે તો કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે. 14 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે. 18 થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. તો ચોમાસા સુધી પવનની ગતિ રહેશે. ચોમાસું 2005 અને 6 જેવું રહી શકે. 10 મે થી અરબ સાગરમાં ચક્રવાત બનશે. લગભગ આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, લગભગ પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વના જે ગુજરાતના મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં ક્યાંક વાદળવાયું અથવા તો ક્યાંક વરસાદી છાંટા પડી શકે અથવા તો પવનની ગતિ વધી શકે અને સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં પણ ક્યાંક છાંટાછૂટી કે વાદળો આવી શકે. ક્વચિત કોઈ ભાગમાં ગાજવીજ થઈ શકે અને કચ્છના ભાગોમાં પણ પવનનું જોર રહે. એટલે હમણાં આગામી 24 કલાકમાં હજુ હવામાનમાં પલટો આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14 એપ્રિલથી પુનઃ ગરમી શરૂ થઈ જશે. તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 18 બાદ
હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, મધ્ય ગુજરાતના ભાગો પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત એપ્રિલ માસ નહીં, આ ચોમાસા પૂર્વે પણ પવનની ગતિ રહેવાની છે, કારણ કે ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા તો હાલની જે ગરમી અને હાલના હવામાન વાતાવરણમાં જોવા જઈએ તો ચોમાસા પૂર્વે કે ચોમાસા સુધી પવનની ગતિ વધારે રહેશે, પણ વિન્ડ ગસ્ટ પણ હમણાં વધવાની શક્યતા રહેશે. તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠનમાં ધરખમ ફેરફાર માટે એઆઈસીસી સક્રિય. એઆઈસીસી પ્રમુખે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની કરી છે જાહેરાત. એઆઈસીસીના 43 નિરીક્ષક અને 7 સહાયક નિરીક્ષકોની જાહેરાત. ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો કરાયા જાહેર. એઆઈસીસીના 1 નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના 4 નિરીક્ષકની બનશે ટીમ. ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ. નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે બપોરે 3 કલાકે મોડાસા ખાતે મળશે. તો ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારની શક્યતા. ઉલ્લેખનીય છે કે જે મહત્વપૂર્ણ બેઠકો થઈ શકે છે. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના માની શકાય જે રીતે કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળ્યું ત્યારબાદ રાહુલ ગાંધી જાહેરાત કરી હતી કે હવે આ વર્ષ એ સંગઠનનું પર્વ કોંગ્રેસ પાર્ટી ઉજવવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે જે પાયલોટ પ્રોજેક્ટ છે તેની શરૂઆત તે ગુજરાતથી કરવા જઈ રહી છે અને ગુજરાતની અંદર એમાં પણ ઉત્તર ગુજરાતના મોડાસાથી એઆઈસીસી તરફથી તમામ જે એઆઈસીસીના જે નિરીક્ષકો છે તેની નિમણૂક કરવામાં આવશે. તો સાથે જ પીસીસી એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પણ જે નિરીક્ષકો છે તેની નિમણૂક કરી એક જિલ્લા દીઠ એક એઆઈસીસી ડેલિગેટ અને સાથે જ માની શકાય કે પીસીસીના 4 નેતાઓ તેની સાથે જોડાશે અને ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી 2027ના ટાર્ગેટ સાથે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત જ આ તમામ જે નિમણૂકો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીને લઈને ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. ભાજપના અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં લાલસિંહ આર્યાએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ એકમાત્ર પક્ષ છે જે આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે છે. સાથે જ તેમણે આગામી કાર્યક્રમોની માહિતી આપતા કહ્યું કે દેશભરમાં 13 તારીખે આંબેડકર પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજાશે. 14 એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે સંવિધાન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ યોજાશે. આંબેડકર સ્વપ્ન ભારત સહિતના વિષયો સાથે દેશભરના 1039 જિલ્લાઓમાં ગ્રાઉન્ડ લેવલ પર કાર્યક્રમ યોજાશે. તો લાલસિંહ આર્યાએ સંવિધાનને લઈને कांग्रेस पर आकरा प्रहारों કર્યા હતા. भारतीय जनता पार्टी एकमात्र राजनीतिक दल है जिसके नेशनल प्रोग्राम में बाबा साहब अम्बेडकर की जयंती भी है. तो खेड़ा जिल्लाના મહુદા અને નડિયાદના ધારાસભ્ય દ્વારા નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 151 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ચકલાસી ખાતે આયોજિત આ સમૂહ લગ્નમાં મા બાપ વિહોણી દીકરીઓના નિઃશુલ્ક લગ્ન યોજાયા. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તથા મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા આજે ખાસ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા છે અને એમણે પણ જ્યારે એમને આશીર્વાદ આપ્યા હોય ત્યારે એમનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલે અને આવનારા દિવસોની અંદર એ ખૂબ પ્રગતિ કરે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે. સમગ્ર માહોલ આજે એટલો ખુશખુશાલ છે કે જેની અંદર આજે સંતો મહંતોથી માંડી અને તમામ વડીલો આજે હાજર રહ્યા છે
અને બીજી વાત એક છે કે આજે સમૂહ લગ્નની અંદર 151 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે અમે બંને ધારાસભ્યશ્રીઓએ પંકજભાઈ દેસાઈ સાહેબ અને હું જાતે અમે ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આજે તૃતીય સમૂહ લગ્ન તારો છે અને પહેલો મારો સમૂહ લગ્ન છે, તો આપણે સાથે મળીને આ કામ કરીએ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ વિરોધ, આક્રોશ, નારેબાજીનું કારણ છે તંત્રની આળસ. જૂનાગઢના બામણાસા ખેડ ગામમાં દર વર્ષે ચોમાસામાં ઓજત નદીનું પાણી છોડાતા પાળ તૂટી જાય છે. ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે. ગયા વર્ષે પણ ઓજતના પાણી આફત બનીને ખેતરમાં ત્રાટક્યા હતા. આ વાતને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં તંત્ર દ્વારા તૂટેલા પાળા બનાવીને ન દેતા જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. બામણાસા ખેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કર્યો. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા. ઓજત નદીના પાળા ઉપર ઉભા રહી પાળો બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા. ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવામાં કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું પણ ફરી નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થશે, જેને લઈને નદીના તૂટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા. જસરાજ ટાઉનશીપમાં સિંહણના આટાફેરા. રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી. સિંહણના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો. તો ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ, દીપડાઓ સહિતના રાની પશુઓની અવરજવર સતત જોવા મળી રહી છે. હજુ પણ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો. નર્મદાના એસઓયુ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાયો. રોડ પર દોડતા દીપડાનો વિડીયો વાયરલ થયો. કાર ચાલકે બનાવ્યો વિડીયો. દીપડાનો વિડીયો વાયરલ થયો છે. ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાવાની ઘટના સતત વધી રહી છે. તો અંકલેશ્વરના હાંસોટના ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી પરેશાન થયા છે. ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. હાંસોટ પંથકમાં જંગલી ભૂંડ અને નીલગાયની સમસ્યાના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે. અંકલેશ્વર અને હાંસોટના 6 થી વધુ ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેતરોને ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે. આ જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ રહેલો છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીનની સહાય કરવામાં આવી હતી, પરંતુ ઝાટકા મશીનની પણ આ ભૂંડ પર કોઈ અસર નથી થતી. છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને. ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટના નથી. એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ. ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું. શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી. એના કારણે ઝટકા મશીન મૂક્યું. ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી. એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે. આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે. તો સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં ગટર લાઇનના ખોદકામ કરતા 2 શ્રમિક દટાયા. ખોદકામ કરતા સમયે માટી ધસી પડતા 2 શ્રમિકો દટાયા હતા. આ ઘટનાને લઈને નાસભાગ મચી જવા પામી હતી. જેસીબી મશીન વડે માટી બહાર કાઢી હતી. તો હિંમતનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ફાયર ટીમે દટાયેલા 2 શ્રમિકોને બહાર કાઢ્યા. 2 શ્રમિકોને એમ્બ્યુલન્સમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો હિંમતનગરના મોતીપુરાની ઘટના ઈશાન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ઈશાન, શું છે સમગ્ર ઘટના? લોકો ચોક્કસ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગટર લાઈનનો ખોદકામ કરતા 2 શ્રમિકો દટાયા હતા. જે ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જ માટી ઘસી પડતા 2 શ્રમિકો છે
અને તેને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી. જોકે જેસીબી દ્વારા જે માટી છે માટી હટાવીને બંને મજૂરોને તાત્કાલિક જોડે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર નીકાળવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ ન બગડે તે માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવે છે. હાલ આ બંને સમીપની તબિયત સ્થિર છે. જી લુબના. ઈશાન, ગટર લાઈનના ખોદકામ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જે કર્મચારી, જે શ્રમિકો છે, તેમના સેફટી માટે કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવતા? લુકા ચોક્કસ કે અત્યારે હાલ તો જે નેશનલ હાઈવે નંબર 8 નું જે કામગીરી ચાલી રહી છે, ત્યાં જે હાઈવેની બાજુમાં જે ગટર લાઈન છે, ગટર લાઈનનું ખોદકામ ચાલુ હતું તે દરમિયાન જ આ જે ઘટના બની હતી. પરંતુ જે સેફટી જે મજૂરો માટે કે શ્રમિકો માટે જે સેફટી રાખવાની એ રાખતી ન હોવાના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે જ્યાં ખોદકામ કરતા હોય તે બાજુમાં કોઈ ડાયવર્ઝન અથવા તો કોઈ બોર્ડ મૂકવામાં આવે જેથી કરીને કોઈ આ જે રેતી છે રેતી ઉપર પડી નહીં શકે. તો આ ઉપરાંત જે ખોદકામ છે યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય. પરંતુ તંત્ર દ્વારા આ પ્રકારનું જો કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ને જેના કારણે જે માસૂમ મજૂરો માસૂમ શ્રમિકો છે તેમને આ ભોગ બનવું પડતું હોય છે. જી લુબના. જી બિલકુલ ઈશાન, આભાર આ સમગ્ર માહિતી બદલ. થરાદની ખોડા ચેકપોસ્ટ ઉપરથી ઝડપાયું છે હેરોઇન. 23 ગ્રામ હેરોઇન સાથે 2 ઈસમોની અટકાયત કરાઈ છે. વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી મોટરસાયકલ ઉપર આવનાર 2 યુવકો ઝડપી પાડ્યા. 2,30,000નું હેરોઇન સહિત ટોટલ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. થરાદ પોલીસે સમગ્ર મામલે યુવકોની તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં વધુ એક વીમો પકવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ચાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિએ ફિઝિયોથેરાપિસ્ટ સાથે મળીને રચ્યું હતું કાવતરું. ઇન્સ્યોરન્સ કંપનીને 40 લાખનો ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો. માધાપર ચોકડી પાસે રહેતા મયુર છુંછાર ઉપર દેણું થઈ જતા કર્યું કૌભાંડ. એજન્સી દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી હોલ્ડર તેમજ ડોક્ટર સહિતના કારીગરી તપાસ કરતા ભાંડો ફૂટ્યો. હાલ આ સમગ્ર મામલે પોલીસે કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા લેવાયો છે મોટો નિર્ણય. એસોસિએશને 3 ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ સિસ્ટમ સસ્પેન્ડ કરી. ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ રદ કર્યા. અમદાવાદની 1200 હોસ્પિટલ આ 3 ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ નહીં કરે. આ 3 કંપની દ્વારા ઇન્સ્યોરન્સ પાસ કર્યા બાદ કોઈપણ જાણ વગર રકમ કાપી દેતા હોસ્પિટલને થતા નુકસાનને રોકવા એસોસિએશને લીધો છે નિર્ણય. સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી કેશલેસ સિસ્ટમ સસ્પેન્ડ રહેશે. હવે આ કંપનીના ગ્રાહક દર્દીએ કેશલેસના બદલે રીએમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે. હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે. દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે. મેં 3 ઇન્સ્યોરન્સ કંપની છે, મેઇનલી સ્ટાર હેલ્થ, ટાટા એઆઈજી અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ. સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જલાલપોરના મરોલી ગામે વેપારી સાથે ઠગાઈની ઘટના બની છે. બહારથી સસ્તું સોનું મંગાવી આપવાનું કહીને 18 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. આરોપીઓએ મંગાવેલ સોનું પોલીસે પકડી લીધું હોવાનું જણાવ્યું છે. જ્યારે વેપારીએ પૈસા પરત માંગતા આરોપીઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. આખરે વેપારીએ 3 ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના હાર્દ સમાન બનેલા લો ગાર્ડન ખાતે આવેલા હેપ્પી સ્ટ્રીટ પર ફરી ખાણીપીણી માર્કેટ શરૂ થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફૂડ પ્લાઝાને જીવંત કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ ઊંચા ભાડા હોવાના કારણે ફૂડ વેન્ડર્સ આવતા ન હતા. કોર્પોરેશનને વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હવે એએમસી માત્ર 15,000ના માસિક ભાડા સાથે ફૂડ વેન્ડર્સ ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 43થી વધુ ફૂડ વેન્ડર્સ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા હતી.
43 પૈકી અનેક ફૂડ વેન્ડર્સ એએમસી નિર્ધારિત કરેલા ભાડા મોંઘા પડતા હતા. 36 ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા અને ભાડા ઓછા કરવા રજૂઆત કરી હતી, જેના અનુસંધાને એએમસી દ્વારા નાના બજેટના ફૂડ વેન્ડર્સ માટે ભાડા કિંમતમાં ઘટાડો કરી ₹15,000 દર નક્કી કરાયો છે. આથી ફરી એકવાર લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ફરી ધમધમતો જોવા મળશે. જે પણ 36 જેટલા જે વેન્ડર્સ હતા, જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા, પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને ₹15,000 જેટલું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે તેમના પર જે આર્થિક ભારણ આવતું હતું તેમાં મોટો ઘટાડો થશે. ગુજરાતમાં વધતી ફેટી લીવરની સમસ્યા વચ્ચે અમદાવાદમાં તબીબોની એક કોન્ફરન્સ યોજાઈ. રિસન્ટ એડવાન્સ એન્ડ કોન્ટ્રોવર્સી ઇન હિપેટોલોજી એટલે કે રીચ દ્વારા ડોક્ટર્સની કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં રાજ્યભરમાંથી 100થી વધુ લીવર અને ગેસ્ટ્રોના તબીબો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લીવરની બીમારીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એકચ્યુઅલી મેદસ્વીતા કે ઓબેસિટી, ડાયાબિટીસ એ બધાના કારણે ફેટી લીવર થાય છે અને ગુજરાતીઓમાં 30થી 50% લોકોમાં ફેટી લીવર જોવા મળે છે. અગર એ ફેટી લીવરને ઇગ્નોર કરવામાં આવે તો આગળ ચાલતા લીવર ફેલિયર, લીવર કેન્સર થઈ શકતા હોય છે અને એ આગળ લીવરની બીમારીઓને પ્રોગ્રેસ કરી શકે છે. લોકોએ સંયમી જીવન જીવવું જોઈએ, હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, ખોરાકમાં ચરબીનું અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સાચી માત્રામાં લેવું જોઈએ, એક સાથે ખૂબ ના ખાવું જોઈએ, થોડું થોડું વારે વારે ખાવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, નિયમિત સૂવું, સ્ટ્રેસ ના કરવો. આ ટાઈપની બધી વસ્તુથી જે વસ્તુથી હૃદયને ફાયદો થાય છે એનાથી લીવરને બી ફાયદો થાય છે અને તમારે એક સારું વજન મેન્ટેન કરવું બહુ જરૂરી છે. હનુમાન જન્મોત્સવની રાજ્યભરમાં ધૂમધામથી ઉજવણી. ત્યારે લાઠી તાલુકામાં આવેલા ભુરખિયા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. અમરેલી, ભાવનગર અને બોટાદમાંથી પદયાત્રીઓનું ઘોડાપુર વહેલી સવારે પહોંચ્યું. પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે ધારાસભ્ય, સાંસદ અને સભ્ય સહિતની ટીમ સક્રિય રહી. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું. તળેટીથી લઈને ડુંગર સુધી હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ચૈત્રી પૂનમ નિમિત્તે અંદાજે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે. ચોટીલા તરફ ઉમટેલા ભક્તોની ભીડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો ચોટીલા ધામના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ચૈત્રી પૂનમ નિમિત્તે પહોંચ્યા છે. માનવ મહેરામણ ઉમટ્યું છે.